નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। કચ્છના દયાપરમાં તારીખ 3 દયાપર સારસ્વતમ સંચાલિત દયાપર હાઈસ્કૂલમાં ધોરણ 10 અને ધોરણ 12 માની વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો અને 3 શિક્ષકની અન્ય શાળામાં આચાર્ય તરીકે બદલી થતા તેમનો પણ વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો। સૌપ્રથમ પહેલા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યો હતો અને આ પ્રસંગે સુરેન્દ્રસિંહ જાડેજાની, પુનિતભાઈ ગોસ્વામી, જશુભા જાડેજા, રાજુભાઈ સરદાર, દયાપરના પ્રતિનિધિ દર્શનભાઈ સોની, પ્રફુલભાઈ સોની, વેપારી મંડળના પ્રમુખ રામભાઈ ઠક્કર, સરહદ ડેરીના રાજેન્દ્રસિંહ તેમજ નિવૃત્ત શિક્ષક કાંતિભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે ધોરણ 10 અને ધોરણ 12 માની વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો। 3 શિક્ષકની અન્ય શાળામાં આચાર્ય તરીકે બદલી થતા તેમનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો અને સુરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ ભણીને આગળ વધે, હાઈસ્કૂલનું નામ રોશન કરે અને હાઈસ્કૂલમાં ખૂટતી કડી છે ઝડપ પૂર્ણ કરશું અને પુનિતભાઈએ જણાવ્યું હતું કે વિદ્યાર્થી શાળાનું રોશન કરે અને પરીક્ષામાં ધ્યાન આપે અને રાજુભાઈ સરદારે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ ભણે અને આગળ વધે તેમજ ધોરણ 10ની વિદ્યાર્થીને કૃષ્ણાબેન સોલંકીએ અને કૃપાલીબેન પરમારે જણાવ્યું હતું કે ભણવામાં ખૂબ જ મજા આવે છે, હજી પણ આગળ વધીશું અને શાળાનું નામ રોશન કરીશું અને શિક્ષક નંદુભાઈ પટેલે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને સારું ભણાવ્યું છે અને શૈલેષભાઈ પરમારે જણાવ્યું હતું કે અમને દયાપર હાઈસ્કૂલમાં 28 વર્ષ સેવા આપી છે। હાઈસ્કૂલના આચાર્ય જીતેશ ગિરીશ ગોસ્વામી અને વિદ્યાર્થીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમોનું સંચાલન કાંતિભાઈ સોલંકીએ કર્યું હતું અને આભાર વિધિ અશ્વિનભાઈ દવેએ કરી હતી। દર્શન સોની, દયાપર। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે। મારું નામ સોલંકી કૃષ્ણ, અમે 10મા ધોરણમાં અભ્યાસ કરીએ છીએ। આજે અમારી શાળામાં વિદાય સમારંભનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેથી અમને ખૂબ જ દુઃખ અનુભવ થાય છે। હવે અમે એવી પ્રાર્થના કરીએ છીએ કાશા પ્રમાણે કે અમે આગળ વધી અને સારા ટકા મેળવશું અને આગળ ઘણો પ્રયત્ન કરશું અને આ સ્કૂલનું નામ રોશન કરશું અને અમારા શિક્ષકોને પણ હું આભારી માનું છું કે જેમણે અમને સારા ટકા મેળવવા માટે અમારી પાસે ખૂબ જ પ્રયત્ન કરી રહ્યા છે, જેમને અમને એક નાના ફૂલમાંથી એક આખો છોડ બનાવ્યો છે, જેને અમને બહુ મસ્ત રીતે, સરસ રીતે ભણાવ્યું છે, જેમના કારણે અમે હાલમાં આટલા સફળ છીએ। હવે હું આ સાથે અમારે પ્રાર્થના કરું છું કે આ સ્કૂલ, આ શાળા અને આ સ્કૂલમાં આવનારા તમામ ગુરુઓ અને શિક્ષક અને વિદ્યાર્થી મિત્રો સારા ટકા પાસ થાય એવી હું પ્રાર્થના કરું છું। હું સારસ્વતમ સંચાલિત દયાપર હાઈસ્કૂલનો નિવૃત્ત શિક્ષક કાંતિભાઈ જે સોલંકી આજે આ સારસ્વતમ સંચાલિત દયાપર હાઈસ્કૂલમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને વિદાયમાન આ શાળામાંથી વય નિવૃત્ત થતા શિક્ષક નંદુભાઈ પટેલનો નિવૃત્તિ સન્માન, આ શાળાના 2 શિક્ષકો શૈલેષભાઈ પરમાર અને સંદીપભાઈ ગોહિલ અન્ય શાળામાં આચાર્ય બનતા તેમનો સન્માન સમારોહ અને ધોરણ 9થી 12માં 1થી 3 નંબર મેળવનાર શાળાનો સન્માન સમારોહ કાર્યક્રમ આ શાળામાં યોજવામાં આવ્યા। આ પ્રસંગે તાલુકાના પ્રતિષ્ઠિત મહેમાનો અત્રે ઉપસ્થિત રહ્યા અને બહુ સરસ મજાનો શાળાના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો। વિદાય લેતા વિદ્યાર્થીઓએ આ શાળામાં વિતાવેલ સંભાળના એમને વાગોળ્યા અને આ કાર્યક્રમનું સંચાલન કરવા માટે મને સોંપવામાં આ કાર્યક્રમનું આભાર દર્શન શ્રી અશ્વિનભાઈ દવે કર્યું। આ કાર્યક્રમમાં પધારેલ મહેમાનોએ પોતાના વક્તવ્યમાં વિદાય લેતા વિદ્યાર્થીઓને આગળ વધવા માટેની, સારા ટકા લાવવાની પ્રેરણા આપી અને બહુ સરસ મજાનો લગભગ 2.5 કલાક જેટલો આ શાળામાં રૂડો કાર્યક્રમ યોજાયો। અસ્તુ, ખૂબ ખૂબ ધન્યવાદ।